સર્જન કર્યું અને તમને મને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય ત્યારે તમે તમારી જનનીને પગે લાગી લેજો. મને પગે લાગ્યા બરોબર જ છે સાહેબ. જેણે માને જાણીને એ પ્રભુને જાણે બાપુ. જનેતાને જે જાણે એ ભગવાનને જાણે સાહેબ. છૂટા લેવાય મને કઈ કામ હશે. ખૂબ ભજન કર્યા, સાધુનું ખોડ્યું. જીવરામ બાપુએ વડીલ મૂર્તિ, નમન જોગ મૂર્તિ સમજીને ગાયું અને સમય પ્રમાણે ગાયું. અને ઘણા કલાકારો છે સમય ધ્યાનમાં રાખી અને અલખના ઓટલાને આંગણે બેઠા છીએ ત્યારે આપણે રામદેવ પીરના નેજા હેઠળ બેઠા છીએ ત્યારે આપણે હવનું જોઈએ અને હવનો વારો આવે માતાજીના સાનિધ્યમાં હવ આશીર્વાદ લેવા જ આવ્યા છે. એમ સમજી અને ટૂંકમાં દરેક પરિચય કરાવી દઉં. ભજનના આરાધક અમારા ભાઈ શ્રી પ્રવીણસિંહ ચૌહાણ એ પણ અત્રે ઉપસ્થિત છે. તો તાળીઓના જોરદાર ગડગડાટથી વધાવી દેજો. સાથે સાથે જીવરામ બાપુ હમણાં ભજન બોલ્યા એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવજો. ધીમા રે ધીમા વગાડ મને કાળજડે વાગે છે ટેરવા, એવા જીતુ ઉસ્તાદ બેન્જો ઉપર સંગત કરે છે એમને પણ તાળીઓના ગડગડાટથી વગાડી દે. જુનાગઢમાં નાના મોટા કલાકારો જેમના ખોડામાં એમ કહેવાય કે આડોટા છે એવા અમારા વડીલ મુરબ્બી ઈશાકભાઈ સાહેબ, અનુભવનું ઘરેણું, અનુભવનો ભેગુર વડલો. ચાહે સંતવાણી હોય, સાહિત્ય હોય, હાસ્ય હોય, અને એ માણા પલાઠી વાળે એટલે એનો અનુભવ છે ને એની રજૂઆતમાં હોય. હું જેમને ખૂબ સન્માન આપું છું એવા વડીલ મુરબ્બી ઈશાકભાઈ અત્રે ઉપસ્થિત છે એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. મિત્રો, કલાકાર જગતમાં ખૂબ અદેખાઈ ઉપડી છે અને એક રાજકારણમાં ખૂબ અદેખાઈ ઉપડી છે. કલાકાર જગત અને રાજકારણ જેટલી ઈર્ષા ક્યાંય નથી. ત્યાં અમારા ઉપલેટાના દેવરાજ ગઢવી લખે છે કે કાળોતરાના કરડેલ એ તો કોક દી ઓહળીએ ઉગરે. કાળોતરાના કરડેલ એ તો કોક દી ઓહળીએ ઉગરે, પણ અદેખાઈના આભડેલ એની દવા ન મળે દેવરા. કલાકાર તરીકે કલાકારને સાંભળી માણા નથી હકતો સાહેબ. ત્યારે મને કહેતા ગર્વ થાય છે કે અમારા વડીલ હોવા છતાં આ માણસ કલાકારને માણે છે, શબ્દોને માણે છે, સૂરને માણે છે, અમને હિંમત આપે છે સાહેબ. કલાકાર તરીકે કલાકારને માણી ન હગે ત્યારે સમજવાનું કે એ અદેખાઈમાંથી તમે હજી બાયણે નથી નીકળ્યા સાહેબ. આમ બેહે તાએમ પલાઠી વાળી બેગ મારો વારો કીધી આવી છે, મારો વારો કીધી આવી છે ને હું જમાવી દઉં. ઘણા નથી કહેતા કે ભાઈ હું વનમેન શો હતો અને 3.5 કલાક બોલ્યો. બાપુ પૂરું ન કરે 3 દી બોલે. પણ ઈશાકભાઈ સાહેબ ખૂબ અનુભવની એમ કહેવાય કે એરણોમાં પસાર થયેલ માણસ અને નાના મોટા કલાકારોને માણવા વાળો માણસ. મને પણ ઘણી ઊંઘ આપી છે, હું એમનો આભારી છું. માતાજીના આદેશ મુજબ હું વિનંતી કરું છું, ભાઈ શ્રી રાજપૂતનું ખોડિયું પ્રવીણસિંહ ચૌહાણ રૂડા મજાના ભજનિયા લઈ અને આપણી સમક્ષ આવે છે. તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. અને ઈશાકભાઈ જેવું ઘરેણું અહીં બેઠું છે ત્યારે એની રાહ જોવામાં ઓડિયન્સ બેહે એવો થોડોક ભાવ ખરો અને પછી આપણે ઈશાકભાઈને રજૂ કરવાના છે. માતાજી પણ પધાર્યા છે, એ પણ ભજન બોલવાના છે. તો હો
નું આ આંગણું છે. માતાજીએ કીધું એમ હમણાં કીધું કે માતાજી અમે તમારા આંગણે આવ્યા, તો માતાજીએ જે સરળતાથી જવાબ આપ્યો ને એ જવાબને વંદન છે. અને એમાં ખબર પડે કે આ સાધુતા કેટલી વિશાળ છે. માતાજીએ જવાબ આપ્યો કે આ મારું આંગણું નથી, આપણા બધાયનું આંગણું છે. આ તો ગરવા ગિરનારની ગોદ છે, હું તો નિમિત્ત છું. હું એ તમારી જેવા બેઠા છીએ, અમે તમે અહીં બેઠા છો. અહીં તો હરી ભજન અને ભોજનનો એમ કહેવાય કે આ ત્રિવેણી સંગમ છે. માતાજીનો જે અવાજ અને જે જવાબ હતો ને એની વિશાળતા ખબર પડી. સાહેબ અહીં ભજન કેટલું પડ્યું છે. ભજન કરવું, ભવ તરવું અને ભગવાનથી રાખવો ભાવ. ખેમરાજ કે છે ખલકમાં એ હેલો નથી હાવ. કા સુરાને સાપડે, સુરાને સાપડે અને કા હરિભક્તાને હોય ઓલા નાક વઢાઈને ન હોય ઈશ્વરના વિમાન સાંભળા. હરિભજનનું હાંડલું અને જો ચિત્તને ચાકડે ચડે. ત્યારે હું વિનંતી કરું છું પ્રવીણસિંહ ચૌહાણ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લેજો. દાદા નોટ લઈ ગયા 200 એક મિનિટ તો સાતો પીલે બધું થઈ જાય તો સા પી લો. હું ક્યાંય નહીં ગયો. હાલો ભાઈ બેન બસ બસ હું આગળ પીતો તારું કામ નહીં કરતો. કરી દે ખરો હાલ. અલે ભગત તારે તો ખરો એના હાથમાં એને વાંધો ચા પીએ પાઈ દો પછી લઈ જઈશું. હા પછી તમે નકર રાખ્યા પાછો તારે આવું. હા બધું તું બીજી ચીજ ના કરતો. અમારી ભેગો રખડતો તો બીજી ચીજ ના કરતો. બોલા બોલા ભાઈ મોટા ભાઈ અરુણ મામા. અરે પણ અરુણ બેટા જમા હા બનાવો હું છે આપણે કે ભજન ના અલે કેમ બેટી નો ભાવે ઉડામાં રોય તો ના આવતો મારે આગળ આયો વાત છે અને વિશ્વાસ ચા માથે નથી બોલવું પડે ને ભગવાન સિગરેટ લેતા સિગરેટ આવી આ બજાર લેતા આયા જેટલો આયા ચલો મંગાવી દે સિગરેટ આઈથી લેતા હોય